ભગવાન શિવજી સમાધિમાં છે. માં સતી પ્રાર્થના કરે પ્રભુને, હે પ્રભુ, યા તો આ શરીરને બાળીને ભસ્મ કરી દે, યા ભગવાન શિવ સાથે મિલાપ કરાવી દે. શરીર ક્ષીણ થવા લાગ્યું. ઘણો સમય વીત્યો અને પછી ભગવાન શિવજીની સમાધિ ખુલે છે. બાબા એનો આંકડો આપે છે કે સમાધિ ક્યારે ખોલી. બીતે તવંતે સહજે તુલસીદાસ મહારાજ વર્ણન કરે, એ કર્મના ઘાટ પર યાજ્ઞવલ્ક મહારાજ વર્ણન કરે, હે ભરદ્વાજજી, શિવજીની સમાધિ ખોલી. સમય બતાવ્યો કેટલા વર્ષો પછી? 87,000 વર્ષો પછી શિવજીની સમાધિ ખોલી. જ્યાં આંખ ખોલી તા રામ 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 શિવ સુમિરન લાગે, જાને એવું સતી જગત પતિ જાગે. કેટલા વર્ષ? 87,000 વર્ષ. આપણા મગજમાં આંકડો બેસે નહીં. આપણે 100 વર્ષ જીવવા વાળા, 100 ની 55 તો જય જય સિયારામ. પણ 87,000 વર્ષ. સંતો કહે સતયુગની અંદર માણસો 1 લાખ વર્ષ જીવતા હતા. કેટલા વર્ષ? પછી સતયુગમાંથી ત્રેતાયુગ આવ્યો તો 1 શૂન્ય નીકળી ગયું. ત્રેતાયુગમાં 10,000 વર્ષ સુધી માણસો જીવતા હતા. પછી દ્વાપર યુગ આવ્યો તો પાછો શૂન્ય નીકળી ગયું. 1,000 વર્ષ માણસો જીવતું હતું. અને પછી આવ્યો કલિયુગ, એમાં પાછું શૂન્ય નીકળી ગયું. 100 વર્ષની આયુષ. પણ તુલસીદાસ મહારાજે ભય બતાવ્યો કે હજી પણ 0 નીકળી જશે, ધ્યાન નહીં આપશું ને તો 25 વર્ષની આયુષ થઈ જશે. બાબાએ ભય બતાવ્યો છે. 87,000 વર્ષ પછી ભગવાન ભૂતનાથ જાગ્યા છે. રામ 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 કરતા ભગવાનના એ નેત્રો ખોલ્યા છે. સતી દોડ્યા કે પ્રભુ જાગ્યા છે. અને જ્યાં દોડતા આવ્યા ત્યાં સન્મુખ શંકર આસન દીના. શિવજીએ કીધું, દેવી સામે બેસો, બાજુમાં નહીં. તમે તમારો અધિકાર ખોઈ નાખ્યો. હવે મારા પત્ની નથી રહ્યા. પણ ભગવાનને એમ લાગ્યું ગમે એમ કોઈ મારી પત્ની નથી, પણ એક જીવ છે અને જીવ દુખી થાય શિવ જોઈ ન શકે. સતીને દુખી જોયા એટલે શિવજીએ કથાનો પ્રારંભ કર્યો. કથા છે દુઃખ નાશક છે. આ સંસારની અંદર બધાના માટે એક દિવસ એવો આવશે કે આપણને એમ થાય કે આ જીવનને ટૂંકાવી નાખીએ, આ સંસારને છોડી દઈએ. બધાના જીવનમાં એકવાર આવે જ છે અવસર. પણ આવું જયારે મનમાં આવે ને ત્યારે કથા સાંભળજો સાહેબ. કથા દુઃખ નાશક છે. સુંદરકાંડની અંદર સીતાજીને વિચાર આવ્યો કે આ રાવણ સાથે જીવાજોડી કરીને હું શું કરું, ચાલની બળી જાવ. અને ત્યારે હનુમાનજી એને કથા સંભળાવે છે. રામચંદ્ર ગુણ બરને લાગા, સુનતહી સીતા કર દુઃખ ભાગા. કથા દુઃખ નાશક છે. કથા દુઃખોથી દૂર કરશે તમને, માટે કથાને શ્રવણ કરો. ફરીવાર કહું છું, આ ગંગાના એક રૂપી રામ કથા આપણે આંગણે આવી છે. આજે બીજો દિવસ છે. કથાને રસપાન કરજો, આ ગંગામાં સ્નાન કરજો. 9 દિવસ પછી આવશો તો કાંઈ જોવાય નહીં મળે તમને. પછી ચીડિયા ચૂક ગઈ ખેત, પસ્તાને છે ક્યાં ફાયદા.
કાલે આપણે વાત થઈ કે ભગવાન બહુ કૃપા કરે ત્યારે કથા મળે. ભગવાન શિવજી આપણે કથા જોઈ કે કૈલાસના ઘાટથી એ દક્ષિણમાં બેઠેલા ખાડામાં એ ઋષિ પાસે કથા સાંભળવા આવ્યા. કેટલું બધું અંતર કાપીને આવ્યા. કથાના કેટલા પ્રેમી છે, કેટલી મોટી યાત્રા કરી ને આપણે બાજુમાં હોય તોય અતિ હરિ કૃપા જાય પર હોય, અતિ હરિ કૃપા જાય પર હોય. અતિ કૃપા થાય, ભગવાનની કૃપા તો થાય પણ અતિ કૃપા ત્યારે કથા મળે. મારો ને તમારો થાક ઉતારે છે આ કથા. શિવજીની બાજુમાં બેસવા ગયા. ભગવાને સન્મુખ આસન આપ્યું. દેવી હવે ન બેસે અને ભગવાન હવે કથા કહે છે. શું કા? સતીના દુઃખ ભૂલાય માટે. લગે કહન કુછ કથા રસાલા, કથા કેવા લાગ્યા રસપ્રદ. એમાં એ વિમાન નીકળ્યા. સતી પૂછે કે પરમાત્મા આ વિમાન શેના જાય છે? કઈ દેવી વિમાન જાણવામાં બહુ સારું નથી. સતીનું મન કથામાં લાગતું નથી. શું કામ? જો કથામાં મન લાગી ગયું હોય તો ઋષિના આશ્રમમાં લાગી જાય. પણ ઘણાનું મન જ ન લાગે. ઘણા કથામાં બેસે પણ એનામાં કથા ન બેસે. દાદા અમે તો બહુ કથા સાંભળી નાખી તમારી જેવાની. તઈ બહુ દુઃખ થાય. સાંભળી નાખી લીધી. સાંભળી હોત તો આ દિવસો ન હોય. કથાને બેસાડો. દેવી વિમાનમાં ધ્યાન ના આપો. સતી કહે નહીં પ્રભુ મને કહો એ ક્યાં વિમાન છે? ભગવાન કહે દેવી એ આપના પિતાને ત્યાં યજ્ઞ છે ને યજ્ઞમાં બધા જાય છે. એને મારી સાથે વિરોધ છે માટે તમે મારા પત્ની છો એટલે તમને પણ આમંત્રણ આપ્યું નથી. દેવી હું જાણું છું રામાયણ સૂત્ર કહે છે કે માતા પિતાને ત્યાં સંતાન વગર આમંત્રણે જઈ શકે છે. ગુરુને ત્યાં શિષ્ય જઈ શકે છે. મિત્રને ત્યાં જઈ શકે છે. અને આવા કથાના આયોજન હોય આમાં આમંત્રણની જરૂર ન હોય. વગર આમંત્રણે આવવું જોઈએ. દેવી હું જાણું છું પણ ત્યાં ન જાવ તો સારું છે. દેવી આપણું આગમન સામા માણસને રુચિ ન જગાવે ત્યાં ન જવાય. કારણ તદપી વિરોધ માન જા કોઈ, તદપી વિરોધ માન જા કોઈ, કહા કહે ત્યાં ન જવાય જ્યાં આપણું સન્માન ન થાય. અને વાત પણ સાચી છે, જ્યાં સન્માન ન થાય ત્યાં જવાય નહીં. આદર નહીં, આવકાર નહીં, નયનમાં ને એ ઘેર કદી ના જઈએ ભલે કંચન વર્ષે ઘેર. આવો કેતા અચકાતા હોય, આવજો કેતા હરખાતા હોય, ખવડાવવાના ચોર હોય ને ખાવાની હવની મોર હોય, ત્યાં ન જવાય. આવત હી હરસે નહીં, નહીં નયનન મેં
તુલસી તહાન જાઈએ કંચન વર્ષે પછી ભલે કંચન વરસે મે ક્યાં ના જવાય. સતીને સમજાયું, સતી સમજ્યા ને. પ્રભુ મને જવા દ્યો, કારણ કે સતીના મનમાં એવું લાગ્યું કે પ્રભુએ મારો ત્યાગ કર્યો છે, માતા પિતાની ત્યાં જશ તો મને સુખ મળશે. આપણું આવું છે, આપણને એમ થાય કે અહીંયા જાવ તો મને સુખ મળે. જીવનમાં ઘણીવાર એવા દિવસો આવે ને કે ગમે ત્યાં જાઓ દુઃખ જ મળે તમને. માતા મૃત્યુ સમાન, પિતુ યમ સમાન. અરણ્ય કાંડમાં કીધું છે કે જેનો શિવ રૂઠે એને માતા મૃત્યુ બને, પિતા યમરાજ બને, વિષ એ બની જાય, અમૃત વિષ બની જાય છે. સતીને સમજાવે છે, સમજવા તૈયાર નથી સતી. પ્રભુએ બહુ સમજાવ્યા. સતીને એમ કે સુખ મળશે, પણ ઘણી વાર સારું કામ કરીએ ને તો આપણું ઉલટું પડે, કારણ કે શિવ રૂઠો છે. એક ભિખારી, વરસાદનો સમય બહુ, અને બજારમાં જાય પણ કોઈ દુકાને બેસવા ન દે. ભિખારીને કોણ બેસવા દે? એટલે એને એમ થયું કે સામું પોલીસ સ્ટેશન છે, ચાલ એક નાનો એવો ગુનો કરું, પકડાઈ જાવ, પોલીસ બે દંડા મારી મને સુવડાવી તો દે, નિંદર તો મળે. એટલે એ ભિખારીએ જોયું તો બાજુમાં એક બેન છત્રી લઈ અને શાકભાજી લેવા જતા હતા. એટલે ભિખારીને એમ થયું કે આ ગુનો કરું અને છત્રી જૂટવી. તો એ બેન કે તમારી હોય તો તમે લઈ જાઓ. શિવ રૂઠે બધું ઉલટું પડે સાહેબ. આ શિવ રૂઠા સતીને. ગણોને સાથે મોકલે, કહે કે જાઓ તમે સતીને લઈ જાઓ, પણ ભગવાન કે સતી ઉભા રહો, બધા જ વસ્ત્રો લેતા જાઓ, કારણ કે હવે તમે પાછા નહીં આવો. હવે તમે કૈલાસમાં પાછા નહીં આવો. અને સતી જાય છે. પિતા ભવન જબ ગઈ ભવાની. ભવન જલ ગઈ ભવાની દક્ષ ગુણ સન્માની. ભવન જબ ગઈ ભવાની દક્ષ ગુણ સન્માની. સતી પિતાને ત્યાં આવે છે, પણ દક્ષ છે એનો અનાદર કર્યો છે, સન્માન નથી આપ્યું, અપમાન કર્યું છે, ચોપાઈ કરી છે કે બહેનો પણ મળે, પણ બહેનોએ વ્યંગ કર્યો છે, મેણા માર્યા છે કે જેને આમંત્રણ હોય એ તો આવે, પણ આમંત્રણ ન આપો ને એ પણ આવે. અને બીજી બહેનોએ એવા મેણા માર્યા કે કઈ મકાન બનાવ્યું છે કે શમશાનમાં જ રહો છો. ઘણા નાવી ટેવ હોય બહેનોને કે તમે ઘર બદલ્યું કે તું બદલી દે તો થાય. એની ઈચ્છા હોય એમ કરવા દે. ભસ્મ ચોળે છે કે આમ નામ દિગંબર વ્યવસ્થામાં રહે છે તારા પતિ? ભૂતડાની માળા પહેરે છે કે નહીં? સતી દુખી થયા છે. બધાએ અપમાનિત કર્યા છે માને, પણ બાબાએ એક વ્યક્તિનો બચાવ કર્યો. સાદર ભલે મિલીએ
આદર કર્યો, પણ એક માં મળી. માં સતીને મળીને કે દીકરી તું આવી ગઈ, ત્યાં તો સતીનું અડધું દુઃખ દૂર થવા લાગ્યું. માં, હા બેટા, માં મારા પતિ શિવને આમંત્રણ ન આપ્યું. દીકરી તારા પિતાને અભિમાન આવ્યો છે, પદ મળ્યું, પ્રતિષ્ઠા મળી, અભિમાન આવ્યું છે, શિવનું એ અપમાન કરવા યજ્ઞ કરે છે. પણ દીકરીએ તો આ કહું, તારે અહીંયા ન આવવું જોઈએ. બહુ સુંદર શબ્દ માએ કીધા, સાંભળજો. આવી સલાહ દીકરીને અપાય કે દીકરી તારે અહીંયા ન આવવું જોઈએ બેટા. જ્યાં તારા પતિનું અપમાન થતું હોય ત્યાં તારાથી ન અવાય. અને યાદ રાખજો બેનો, જ્યાં જેના પતિનું અપમાન થાય ત્યાં બેનો એ સ્ત્રીઓએ જવાય નહીં, નકર અનર્થ ઉભો થાય છે. દીકરી તારે ન આવવું જોઈએ. માં, આજ મારા પિતા ભયંકર શિવજીનું અપમાન કર્યું છે. મારી સાથે વાત પણ કરતા નથી, મારી સાથે તો બોલતા પણ નથી. માં કે દીકરી હું છું ને, અને કહેવાય છે સાહેબ આ સંસારમાં બધા જ રૂઠે, પણ માં ન રૂઠે, યાદ રાખજો. એટલે તો આપણામાં કહેવાય છે કે ઘોડે ચડતો બાપ મરજો, પણ વેડીઓ કાઢતી માં નહીં મળતા. માટે કવિને ગાવું ગમે છે. એવી જનનીની જોડ સખી નહીં મળે, એવી જનની જોડ સખી નહીં મળે, એવી જનનીની જોડ નહીં મળે. યાદ રાખજો, આ જીવનમાં જેના મા બાપ સુખી નથી ને, એને બાળકોને જીવવાનો અધિકાર નથી સાહેબ. મા બાપ જે દીકરાને ઘરે કે દીકરીને ઘરે મહેમાન બનીને રહેવું પડે, ધિકાર છે એવા બાળકોને સાહેબ, એવા છોકરાઓને, સંતાનોને. એક પતિ અને પત્ની 8 વર્ષનો છોકરો લઈ અને મેળામાં જાય છે. એના પતિને એમ કે મારો છોકરો લાલો મારી પત્નીનો હાથ પકડ્યો છે, પત્નીને એમ કે એના પિતાનો હાથ પકડ્યો છે. એ બંને મેળામાં જાય છે, મિત્રોને મળતા મળતા જાય છે. છોકરો 8 વર્ષનો છોકરો જુદો પડી જાય છે. એની પત્ની પૂછે કે ક્યાં છે આપણો લાલો? કહે તમારી પાસે નથી? કહે નહીં, મારી પાસે પણ નથી. તો લાલો ગયો ક્યાં આપણો? અને એ માં એ છોકરાને ગોતે છે. મારા લાલાને કોઈએ જોયો, મારા લાલાને કોઈએ જોયો. 1 કલાક જતી રહી, બીજી કલાક જતી રહી. માં વ્યાકુળ થવા લાગી, બધાને હાથ જોડીને કહે મારો લાલો ગોતી આપો ને. બંને પતિ પત્ની ગોતે છે છોકરાને, છોકરો મળતો નથી. અને જ્યાં 4 કલાક અને 5 કલાક થઈને ત્યાં તો ઈ માને વસ્ત્રોનું ભાન મળ્યું કે દોડતી જાય, પડતી જાય, કોઈને હાથ જોડતી જાય, મારા લાલાને ગોતી આપો ની, મારા લાલાને ગોતી આપો ની. એનો પતિ આ બધું દ્રશ્ય જોવે છે પત્નીનું. અને છેલ્લી 6 કલાક આવીને ત્યારે તો એવું લાગતું કે કદાચ આ છોકરો જો નહીં મળે ને તો એની માં પ્રાણ છોડી દેશે. એને કઈ ભાન રહ્યું નહીં. એમ કરતા કરતા કોઈ સજ્જન વ્યક્તિ મળ્યું, કહ્યું કે બેન તમે એક કામ કરો ને, માયકમાં એલાઉન્સ કરાવો ને, કદાચ તમારો છોકરો મળી જાય તો. અને માયકમાં એલાઉન્સ કર્યું અને ભગવાનની કૃપાથી એનો લાલો મળી ગયો. અને જ્યાં લાલો મળી ગયો ત્યાં તો માં બાથમાં લઈને મારો બાપ મળી ગયો, મારો દીકરો મળી ગયો. અને ખૂબ માં રડતી થઈ, પણ દીકરો મળી ગયો પછી માં રડવાનું માએ બંધ કર્યું. પણ એનો જે પતિ હતો ને એ અત્યાર સુધી રડ્યો નતો, પણ આ લાલાને એની માનો મિલાપ જોઈ અને ઈ પતિ પોતે યુવાન રડવા લાગ્યો.
મળશે સંસારમાં, પણ માં અને બાપ ને મળે સાહેબ. અને ઈ પુરુષ બહુ રડ્યો. પછી એની પત્ની કહે કે શા માટે રડો છો? આપણો લાલો તો મળી ગયો આપણને હવે. ત્યારે ઈ પુરુષ બહુ સરસ જવાબ કહે છે કે લાલો મળી ગયો એટલે હું રડતો નથી. નથી મળ્યો ત્યારે હું રડતો નહોતો, પણ આ તારો વાલકનો પ્રેમ જોઈ મને મારી માં યાદ આવે છે. તારો 8 વર્ષનો દીકરો 6 કલાક તારાથી દૂર થયો, તું આક્રંદ કરવા લાગી. હવે કદાચ ન મળ્યો હોત તો મૃત્યુ પણ તું પામત. મારી માને તે મારાથી 10 વર્ષથી દૂર કરી છે. મારી માની શું દશા હશે? માટે કવિને લખવું ગમે સાહેબ. આ ગંગા નીર તો વધે ઘટે રેલો. ગંગા નીર તો વધે ઘટે રેલો. સરખો પ્રેમનો પ્રવાહ જો જગની જોડ સકી નહીં જડે. જોડ સકી નહીં જડે. સાદર ભીલે ભલે મિલી એક માતા. માએ પ્રેમ કર્યો. દીકરીની કે દીકરી તારે અહીંયા ન આવવું જોઈએ, છતાં આવી છો તો જા યજ્ઞના દર્શન કર બેટા. અને માં સતી હવે યજ્ઞના દર્શન કરવા આવે છે. યજ્ઞની અંદર સતીએ જોયું તો કતો ન દીખા શંભુ કર ભાગા. ક્યાંય ભગવાનનું શિવજીનું સ્થાન ન જોયું. બ્રાહ્મણો મંત્રો બોલે છે, ઋષિ મુનિઓ યજ્ઞ કરે છે, મોટા મોટા સંતો દાઢી પર હાથ ફેરવે છે, સ્વાહા સ્વાહાના નાદ કરે છે. અને જ્યાં સતી આવ્યા શિવજીનું ક્યાંય સ્થાન ન જોયું અને માં અકળાવા લાગ્યા. હે સંતો, હે બ્રાહ્મણો, મારા પિતા તો મંદમતી છે, પણ તમને ખબર નથી કે શિવના સ્થાન વગર, શિવના આસન વગર યજ્ઞ ન થાય. તમે શિવની નિંદા કરી છે. આ નિંદા જેને કરી, જેને સાંભળી, એ બધા જ બાપના અધિકાર છે. માં કહે છે સુન સભાસદ સકલ મુનિતા કહી સુની શંકર. સુન સભાસદ સકલ મુનિતા કહી સુની શંકર. માં ક્રોધમાં આવ્યા. હે સંતો, હે બ્રાહ્મણો, જેને નિંદા કરી, જેને સાંભળી, આ બધા અધિકારી છે. નિંદા સાંભળવી એ પણ પાપ છે. નિંદા કરવી એ તો પાપ છે, પણ સાંભળવી એ પાપ છે. ઘણા કે અમે ક્યાં કરીએ, અમે તો સાંભળીએ છીએ, પણ અધિકારના પણ પાપ છો. ગૌ હત્યાનું પાપ લાગે. સાધુ, બ્રાહ્મણ, બેન, દીકરી ભગવાનની નિંદા કરીને ગૌ હત્યાનું પાપ લાગે. ઉત્તરમ કાંડમાં કહે નિંદા કરીને જીભ ખેંચી લેવાની, પાએ જગ્યાને છોડી દેવાની. હરે હર નિંદા કોઈ પાપ ગવાતે. હરે હર નિંદા કોઈ પાપ ગવાતે. સતી ક્રોધમાં આવવા લાગ્યા. બધાને દંડ મળશે. જેણે શિવની નિંદા કરી છે બધાને યોગ્ય અધિકારી રીતે એ પાપનું ફળ મળશે. હવે આ જન્મ જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી હું દક્ષની દીકરી કહેવાશ. આવા બાપની દીકરી બની મારે રહેવું નથી. હવે તો મારા એવા બાપની દીકરી બનવું છે કે શિવને પોતાના મસ્તક ઉપર આધાર આપે, એનું સ્થાન આપે. અને માં એ ચંડિકાનું રૂપ ધારણ કર્યું. માએ માના મિત્રો લાલ થવા લાગ્યા અને અગ્નિકુંડની બાજુમાં ધીરે ધીરે જાય છે. પોતાના જમણા પગના અંગૂઠામાંથી માએ અગ્નિ પ્રગટાવી અને બાબા કહે છે સંત કહી યોગ અગન તનો જારા જગત ભયે ઉમ કહારા.
કરી. બધા જોઈ રહ્યા છે. અગ્નિકુંડમાં માં ભડ માં બળવા લાગી. ઋષિ મુનિઓ યજ્ઞ પૂરો કરી નાખ્યો. બ્રાહ્મણોએ મંત્ર છોડી દીધા. 10 કે દીકરી બળે તો મારી બળે, તમે યજ્ઞ કરાવો. 2-4 ગણો હતા, યજ્ઞનો ભંગ કરવા લાગ્યા. અને ઋષિ એને ભગાડી મૂક્યા અને ગણો દોડતા ગયા. મહાદેવ મહાદેવ. પદ કહી યોગ યગન તનુ જારા ભયઉ સકલ મખહાકારા. પદ કહી યોગ યગન તનુ જારા ભયઉ સકલ મખહાકારા. મહાદેવને પુકારવા લાગ્યા. મહાદેવ કે શું છે? મારી માં તમારું અપમાન સહન ન કરી શકી, અગ્નિમાં બળે છે. અને મહાદેવનો ક્રોધ ચડ્યો. સફેદ નેત્રો લાલ બનવા લાગ્યા. કૈલાસ ધ્રુજવા લાગ્યો અને ભગવાને જટા ફેરવી છે. જટા ફેરવીને જટાને ધરતી પર પછાડી વીરભદ્રને ઉત્પન્ન કર્યો. વીરભદ્ર જા દક્ષની દુર્ગતિ કર. અને વીરભદ્ર આવે છે. જે આહુતિ આપતા હતા એના કાંડા કાપી નાખ્યા વીરભદ્રએ. જે મંત્રો બોલતાની જીભ ખેંચી નાખી. જે મોટી મોટી દાઢી પર હાથ ફેરવતા એની દાઢી ખેંચી નાખી. જે હસતા હતા એને દાંત પાડી નાખ્યા. કોઈના હાથ કોઈના પગ, કોઈનું મસ્તક લોહી લુહાણ કરી નાખ્યું. બધાય ભાગવા લાગ્યા. દેવતાઓ ભાગ્યા. બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજી બચાવો. બ્રહ્માજી કે શું છે? આ વીરભદ્ર અમને મારી નાખશે. તમે ક્યાં ગયા હતા? કહે કે યજ્ઞમાં. કહે અમને આમંત્રણ હતું. બ્રહ્માજી કે આમંત્રણ તો મને પણ હતું, પણ જ્યાં આપણો બાપ ન જાય ને ત્યાં દીકરાને ન જવાય. હવે શિવ પાસે જાઓ તમે. અને શિવ પાસે જાય. હે ભોલેનાથ બચાવો, વીરભદ્ર મારી નાખશે. હે મહાદેવ બચાવો, આ વીરભદ્ર અમને મારી નાખશે. ભગવાન આ મહાદેવ. અને મહાદેવે આ દ્રશ્ય જોયું. કહે વીરભદ્ર બસ ઉભો રહી જા. વીરભદ્ર શાંત થઈ ગયો. વીરભદ્ર મેં તને દક્ષને યજ્ઞને વિધ્વંસ કરવા કીધું, તે માર્યા શું કામ? કહે પ્રભુ જેણે તમારી નિંદા કરીને એનું મેં નિંદામણ કરી નાખ્યું. દક્ષને લાવી દક્ષને સજા આપે છે. અને ભગવાને જ્યાં જોયું તો માનો દેહ બળે છે. અને ભગવાન શિવે બળેલો દેહ માનો ઉઠાવી લીધો. સફેદ નેત્રો પ્રભુના લાલ બનવા લાગ્યા. જટા એ ખોલવા લાગી. ભગવાનની જટા ખોલવા લાગી. નેત્રો લાલ બનવા લાગ્યા. શ્રી ધ્રુજવા લાગ્યું. અને મહાદેવે તાંડવ રચ્યું. બાબા એનું વર્ણન કરે. શૈલ સમ વિશાલ જટા જોટ ચંદ્રબાલ ચંદ્રકી તરંગ બાલ વિમલ નીર રાવે દોષ પરિલાલ લાલ ચંદન કી ગોરી બાલ મુખ સિંદૂર ગુલાલ જગતી વરસાજે. ભગવાને તાંડવ રચ્યું છે. ધરતી હલવા લાગી. આકાશમાં કડાકા થવા લાગ્યા. બાબા વર્ણન કરે.
चंदन की कंठमा कीर्त तराय नहीं कुशाल पतिक जाल रुद्र माल हर दयाल राजे बम 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 डमरू बाज नाथ वेद सरस महादेव महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे मारे भोले महाराज आज तांडव नाचे બધાય ભાગવા લાગ્યા અને મહાદેવનો ક્રોધ જોઈ દેવતાઓ ધ્રુજવા લાગ્યા કે ધરતીનો પ્રલય થઈ જાય શું કરું મહાદેવને પ્રાર્થના કરવા લાગ્યા મહાદેવ અતિ ક્રોધમાન છે અને બાબા વર્ણન કરે છે એનું तातो ही गोल जल प्रवाह पावित तले गले विलंब विलंबित उदम चंद्रमालित डमर 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 निनाद वल वल काल दंड तांडव तनो तुम शिव शिव બધાય દોડતા દોડતા બ્રહ્માજી પાસે ગયા એ બ્રહ્માજી અમને બચાવી લો આ ભગવાનનું તાંડવ જો વધારે નાચશે તો સૃષ્ટિનો પ્રલય થઈ જાય બચાવો બ્રહ્માજી બુદ્ધિના દેવ છે કહે તમને ના પાડી તો તમે ગયા અને બધા શિવજીની પાસે આવે છે અને બાબા વર્ણન કરે છે कटा है संग्रह ब्रह्मण्य पनिर जल डोलरे जीवलरी विराजमान बोलरी दगा 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 लाल पट पाव महादेव रवि प्रदीक्षणम मम બ્રહ્માજી પાસે આવ્યા બ્રહ્માજી બુદ્ધિના દેવ છે ભગવાન વિષ્ણુને કહે પ્રભુ તમે હવે ચક્ર છોડો આ ભગવાનનું તાંડવ જો બંધ નહીં થાય તો સૃષ્ટિનો પ્રલય બની જાય सफेद शेष शीश बाल त्रिपत है चंद्रमाल वहे गंगा माल पराजे दुखती पीले लाल सर्प पंच भुज विशाल पद्मल के अंगलाल आगे वर्वर सिता प्रति करता जे बम 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 डमरू बाल आप वेद सरसा शंकर महाराज याद तांडव नाचे मरे भोले महाराज याद तांडव नाचे બ્રહ્માજી કહે ભગવાન વિષ્ણુ હવે ચક્ર છોડો અને ભગવાને ચક્ર છોડ્યું માનો જે દેહ હતો એના 52 ટુકડા થયા અને જ્યાં જ્યાં એ માનવ શરીરનો હિસ્સો પડ્યો એને 52 શક્તિપીઠની રચના થઈ ભગવાનનો ક્રોધ શાંત પડ્યો અને ભગવાનનો બધાએ જય જયકાર કર્યો નમઃ પાર્વતી પતે બાવન શક્તિપીઠની રચના થઈ શિવજીનો ક્રોધ શાંત પડ્યો ભગવાન શિવ એટલે કલ્યાણ જ્યાં કલ્યાણ ન હોય ત્યાં કોઈનું કલ્યાણ થતું નથી દક્ષનો યજ્ઞ નિષ્ફળ ગયો અને માં સતી જ્યારે અગ્નિમાં બળ્યા ત્યારે એની અંતિમ ઈચ્છા શું હતી બાબા એનું વર્ણન કરે સતી મરત હરિસન બરુ માગા માં જ્યારે અગ્નિમાં બળ્યા ત્યારે અંતિમ ઈચ્છા હતી કે મને એક જન્મ નહીં
મને અનેક જન્મ સ્ત્રીના જ મળે અને પતિ તરીકે ભગવાન ભૂતનાથ મળે. અને અંતિમ ઈચ્છા એ પૂર્વ જન્મનું કારણ બને છે અને તેહી કારણ હિમગીરી ગૃહો જાય. ઈ કારણ હિમ ગિરિગૃહ જાય. અને જન્મી જનની પારમ પિતરનું પારી. અંતિમ ઈચ્છા માણસનું પૂર્વ જન્મનું કારણ બને છે. બળતી વખતે કીધું કે મને ભગવાન ભૂતનાથ મળે અને